हेलो विद्यार्थी मित्रों, गुड मॉर्निंग टू ऑल। आज આપણે DRCS માં ચેપ્ટર નંબર 7 એક્સિયલી લોડેડ કોલમના એક્ઝામ્પલ વિશે ભણીશું। એક્ઝામ્પલ નંબર 1, ડિટરમાઇન ધ અલ્ટિમેટ લોડ કેપેસિટી ઓફ અ રેક્ટેન્ગ્યુલર કોલમ સેક્શન ઓફ 400 into 600 mm reinforced with 628 mm 5 diameter. Consider concrete of grade M25 and steel of grade Fe415. Assume that E minimum is less than 0.05 times the lateral dimensions. એટલે કે રકમની અંદર એવું કહે છે કે તમારે અલ્ટિમેટ લોડ કેપેસિટી એટલે કે તમારે PU ફાઇન્ડ કરવાનો છે અને તમને કોલમ છે એના ડાયમેન્શન એટલે કે બી અને ડી. બી તમને આપેલો છે 400 mm અને ડી આપેલો છે 600 mm અને એની અંદર 6 સળિયા છે 28 mmના અને કન્સિડર કરવાનું છે કે એમાં એફસી કે 25 છે અને જ્યારે એફવાય કેટલા છે 415 અને એઝ્યુમ કરવાનું છે કે ઈ મિનિમમ છે ઇઝ લેસ દેન 0.05 ટાઈમ્સ ધ લેટરલ ડાયમેન્શન એટલે કે ઈ મિનિમમ લેસ દેન 0.05 ડી. હવે આપણે રકમના આધારે એની ફિગર ડ્રો કરીએ તો એક કોલમ ડ્રો કરીશું જેનો ડાયમેન્શન બતાવીશું. એમાં એની બી છે 400 mm છે, જ્યારે ડી એનો 600 mm છે. 6 સળિયા બતાવવાના છે, 4 કોર્નરમાં અને 2 સાઈડમાં, બરાબર છે. હવે એનું PU આપણે શું કીધું છે શોધવાનું કે ડિટરમાઇન અલ્ટિમેટ લોડ કેપેસિટી એટલે કે PU. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે PUનું મેઇન સૂત્ર 0.4 FCK AC પ્લસ 0.67 FY AAC. તો 0.4 છે, FCK 25 છે આપણી પાસે, AC એટલે કે એરિયા ઓફ કોન્ક્રીટ જે આપણી પાસે નથી, પ્લસ 0.67 FY 415 અને ASC એટલે કે એરિયા ઓફ સ્ટીલ ઇન કોન્ક્રીટ એ પણ આપણી પાસે નથી. એટલે આપણે સૌથી પહેલાં એરિયા ઓફ કોન્ક્રીટ અને એરિયા ઓફ સ્ટીલ શોધવું પડશે, ત્યાર પછી જ આપણે આ સૂત્રનો ઉપયોગ કરી શકીશું. એટલે પહેલાં આપણે રકમ પરથી બધા ડેટા લખી દઈએ કે FCK બરાબર 25, FY બરાબર 415 અને 6 સળિયા છે 28 mmના. તો 6 સળિયા 28 mmના હોય તો એના આધારે તમને એરિયા ઓફ સ્ટીલ ઇન કોન્ક્રીટ એટલે કે કોન્ક્રીટની અંદર કેટલું સ્ટીલ છે મળી જાય. તો 6 ગુણ્યા π/4 ગુણ્યા 28નો વર્ગ, તો તમને જવાબ મળશે 3694.5 mmનો વર્ગ. હવે તમને એરિયા ઓફ કોન્ક્રીટ જોતું છે, બરાબર છે. તો આખું આ કોલમ અહીં આપેલું છે રકમમાં, બરાબર. તો 400 ગુણ્યા 600 કરો તો તમને એરિયા ઓફ ગ્રોસ મળી જાય. એરિયા ઓફ ગ્રોસનો મતલબ શું થાય કે એની અંદર સ્ટીલ અને કોન્ક્રીટ બધું જ આવી જાય, બરાબર છે. તો એરિયા ઓફ ગ્રોસ મળી જશે 400 ગુણ્યા 600 કરશો એટલે. પછી તમને એરિયા ઓફ સ્ટીલ અહીંયા ઉપર મળી ગયું. તો એજી શું છે તો એરિયા ઓફ કોન્ક્રીટ પ્લસ એરિયા ઓફ સ્ટીલ એ બંનેનું કોમ્બિનેશન છે એટલે કે બંનેનો સરવાળો કરો તો એ તમને ગ્રોસ એરિયા મળી જાય. તો તમને એરિયા ઓફ સ્ટીલ મળી ગયું છે અને ગ્રોસ એરિયા મળી ગયો છે. તો એસીને એટલે કે એરિયા ઓફ કોન્ક્રીટને હું કરતાં બનાવું અને ગ્રોસ એરિયામાંથી હું એરિયા ઓફ સ્ટીલ માઇનસ કરું એટલે ગ્રોસ એરિયા તમને મળશે 400 ગુણ્યા 600થી. એમાંથી જે મને એરિયા ઓફ સ્ટીલ મળ્યું 3694.5, એને હું બાદ કરીશ એટલે મને એરિયા ઓફ કોન્ક્રીટ મળે છે 2,36,305.5 mm². હવે એસ પર IS 456 2000 એટલે કે IS 456 પેજ નંબર 71 પરથી ફોર ઈ મિનિમમ લેસ દેન 0.05 ડી. હવે આપણે અલ્ટિમેટ લોડ કેપેસિટી આ સૂત્ર તમને પેજ નંબર 71 ઉપર આપેલું છે. હવે હું આની અંદર બધા ડેટા મૂકી દઈએ તો 0.4 FCK બરાબર 25, AC બરાબર 2,36,305.5, 0.67 FY બરાબર 415, ASC બરાબર 3,694.5. હવે આનો જવાબ આવે છે 3,39,310 ન્યૂટન. હવે એનું કિલો ન્યૂટનમાં કન્વર્ટ કરીએ તો 3,390.31 કિલો ન્યૂટન થશે, બરાબર છે. તો આ તમારો આન્સર એટલે કે તમને અલ્ટિમેટ લોડ કેપેસિટી મળી ગઈ. હવે આપણે જોઈએ આગળ એક્ઝામ્પલ નંબર 2. તો એક્ઝામ્પલ નંબર 2, ડિટરમાઇન ધ અલ્ટિમેટ લોડ કેપેસિટી એટલે કે આમાં પણ તમારે PU ફાઇન્ડ કરવાનો છે. અલ્ટિમેટ લોડ કેપેસિટી ઓફ અ સર્ક્યુલર કોલમ ઓફ 400 mm dia reinforced with 6 number 25 mm dia bars either with
lateral ties, spiral. A. Lateral ties and B. Spiral. Use 25 concrete and Fe415 steel. Also assume that E minimum less than 0.05 D. બરાબર છે. અલ્ટિમેટ લોડ કેપેસિટીનું સૂત્ર છે PU બરાબર 0.4 FCK AC પ્લસ 0.67 FY અને ASC. આ સૂત્ર તમને પેજ નંબર 71 ઉપર આપેલું છે. આ રકમની અંદર આપણને AC અને ASC નથી આપેલા, તો સૌથી પહેલાં આપણે AC અને ASC ફાઇન્ડ કરીશું. AC એટલે એરિયા ઓફ કોન્ક્રીટ અને ASC એટલે એરિયા ઓફ સ્ટીલ ઇન કોન્ક્રીટ. FCK આપેલો છે 15, FY આપેલો છે 415. તો ASC, તો આ રકમની અંદર તમને સળિયા કેટલા આપેલા છે? તો 6 સળિયા 25 mm આપેલા છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ. તો 6 ગુણ્યા π/4 ગુણ્યા 25નો વર્ગ એટલે જવાબ આવે છે 2945.24 mm². હવે એરિયા ઓફ કોન્ક્રીટ જોતો હોય તો એરિયા ઓફ ગ્રોસમાંથી એરિયા ઓફ સ્ટીલ ઇન કોન્ક્રીટ માઇનસ કરીશું. પણ આની અંદર રકમમાં તમને શું કીધું હતું કે સર્ક્યુલર કોલમ છે અને એનો ડાયામીટર 400 mm છે. તો એનો ગ્રોસ એરિયા શોધવો હોય તો સર્ક્યુલર માટે શું થાય? π/4 d², એટલે π/4 ગુણ્યા 400નો વર્ગ માઇનસ એરિયા ઓફ સ્ટીલ ઇન કોન્ક્રીટમાં મૂકીશું 2945.24 mm². એટલે એરિયા ઓફ કોન્ક્રીટ તમને મળે છે 12,02,718.46 mm². હવે આપણે અલ્ટિમેટ લોડ કેપેસિટીનું જે સૂત્ર છે PU બરાબર 0.4 FCK AC પ્લસ 0.67 FY ASC. હવે હું આની અંદર બધી વેલ્યુ મૂકી દઉં તો 0.4 ગુણ્યા FCK બરાબર 25, પછી એરિયા ઓફ કોન્ક્રીટ જે ઉપર આપણને આન્સર મળ્યો એ મૂકી દઈશું, ગુણી વત્તા 0.67 FY બરાબર 415 અને એરિયા ઓફ સ્ટીલ જે ઉપર જવાબ આવ્યો એ મૂકી દઈએ. એટલે ટોટલ જવાબ આપણને મળી ગયો. અહીંયા એનું કિલો ન્યૂટનમાં જોઈએ તો 2046.11 કિલો ન્યૂટન. હવે કોલમ વિથ સ્પાયરલ એટલે કે કોલમ વિથ સ્પાયરલ માટે આપણે અલ્ટિમેટ લોડ શોધીએ. આ શેના માટે હતું? લેટરલ ટાઇસ માટે હતું. હવે કોલમ વિથ સ્પાયરલ, હવે જો સ્પાયરલ એટલે કે તમે જોઈ છે સ્પાયરલ કોને કહેવાય? તો આપણે ઘણીવાર પેજની અંદર જે સ્પાયરલ કરેલી હોય છે એ જ રીતે સ્પાયરલ એટલે કોલમની અંદર એવી રીતે વીંટળાયેલી હશે. બરાબર? તો કોલમ વિથ સ્પાયરલ એટલે PU = 1.05 ઇન્ટુ અલ્ટિમેટ એક્સિયલ લોડ કેપેસિટી ઓફ ધ સેક્શન વિથ લેટરલ ટાઇસ. એટલે કે જે પણ આન્સર તમને ઉપર મળ્યો છે એને 1.05 વડે ગુણી દઈએ તો કોલમ વિથ સ્પાયરલ માટે આપણને અલ્ટિમેટ લોડ મળી જશે. એટલે કે 1.05 ગુણ્યા 2046.11, તો એનો જવાબ આવે છે 2148.42 કિલો ન્યૂટન. હવે એની આકૃતિ દોરીએ તો સર્ક્યુલર કોલમ છે, એમાં 6 સળિયા બતાવવાના છે, એનો ડાયામીટર 400 mm છે અને 6 સળિયા છે ને એનો ડાયામીટર 25 mm હતો. બરાબર છે. Design a RCC short column square in section to carry a design axial load of 3000 kN. Use M20 concrete and steel Fe415. Assume 1% longitudinal steel. Unsupported length of column is 3 meters. Sketch the reinforcement detail. એટલે કે રકમમાં તમને એવું કહે છે કે ડિઝાઇન RCC શોર્ટ કોલમ. તમારે RCC શોર્ટ કોલમ ડિઝાઇન કરવાની છે. એટલે ડિઝાઇન કરવા માટે તમારે એના ચેક બી આપવા પડશે અને અલ્ટિમેટ લોડ બી ફાઇન્ડ કરવો પડશે. બરાબર છે. આમાં ડિઝાઇન એક્સિયલ લોડ તમને 300 કિલો ન્યૂટન આપેલો છે. બરાબર છે. અને M20 આપેલો છે, Fe415 આપેલો છે અને 1% લોન્જિટ્યુડિનલ સ્ટીલ પણ આપેલું છે. હવે આખી કોલમ ડિઝાઇન કરવી હોય તમારે તો એની અંદર એરિયા ઓફ કોન્ક્રીટ, એરિયા ઓફ સ્ટીલ કેટલું હશે, ગ્રોસ એરિયા કેટલો હશે, એનો લોડ કેટલો હશે, પછી એ જે કોલમ છે તો કોલમનું માપ શું હશે. તો રકમની અંદર જે પણ વેલ્યુ આપણને આપેલી છે અને એના સિવાય આપણે જે જોઈએ છે એ બધું જ ભેગું કરીને આપણે એક કોલમ ડિઝાઇન કરવા માટે શું જોઈએ એ બધો જ ડેટા આપણે શોધવાનો રહેશે. તો FCK બરાબર 20 Nm/mm², FY બરાબર 415, AG એટલે કે ગ્રોસ એરિયા જે મેં તમને આગળ કીધું 1% સ્ટીલ છે એટલે ASC એટલે કે એરિયા ઓફ સ્ટીલ આપણે ગ્રોસ એરિયાના 1% કીધું છે એટલે ASC બરાબર ટકામાં છે એટલે 1/100 ગુણ્યા AG
તો 1/100 કરશો તો તમને જવાબ મળે છે 0.01 AG. હવે એરિયા ઓફ કોન્ક્રીટ જોતું હોય તો એરિયા ઓફ ગ્રોસ માઇનસ એરિયા ઓફ સ્ટીલ ઇન કોન્ક્રીટ. હવે એરિયા ઓફ સ્ટીલ ઇન કોન્ક્રીટ તમને આપેલું છે 0.01 એરિયા ઓફ ગ્રોસ, તો AG માઇનસ 0.01 AG, તો એકમાંથી 0.01 બાદ કરું તો 0.99 AG મળી જાય. હવે આપણે ફેક્ટર લોડ શોધીએ, બરાબર છે. તો PU માટે તમને 3000 કિલોન્યુટન આપેલું છે, તો એનું ફેક્ટરમાં કન્વર્ટ કરું તો જે પણ છે એને 1.5 વડે ગુણી દઈએ તો ફેક્ટરમાં કન્વર્ટ થઈ જશે. તો 3000 ગુણ્યા 1.5 એટલે કેટલો જવાબ મળશે? 4500 કિલોન્યુટન. તો PU બરાબર 0.4 FCK AC પ્લસ 0.67 FY ASC. હવે આપણે બધી વેલ્યુ આમાં મૂકી દઈએ તો PU બરાબર 4500 ગુણ્યા 10³ બરાબર 0.4 ગુણ્યા 20 ગુણ્યા AC. AC બરાબર કેટલો મળ્યો ઉપર જવાબ? 0.99 AG. તો 0.99 AG પ્લસ 0.67 ગુણ્યા 415 ગુણ્યા 0.01 AG. 4500 ગુણ્યા 10³ બરાબર 7.92 AG પ્લસ 2.78 AG. તો 4500 ગુણ્યા 10³ બરાબર 10.70 AG. હવે હું AGને કરતાં બનાવું તો મને AG કેટલા મળશે? 4,20,560.74 mmનો સ્ક્વેર. હવે આપણને એ ગ્રોસ એરિયા મળી ગયો. તો હવે ગ્રોસ એરિયા શું હશે? તો B અને D બંનેનો ગુણાકાર હશે. તો હવે આ કોલમ કેવી છે? RCC શોર્ટ કોલમ, અને કેવી છે? સ્ક્વેર. એટલે સ્ક્વેર હોય તો B અને D બંને સરખા હશે. તો જે પણ જવાબ આવ્યો હું એનું વર્ગમૂળ કાઢી દઉં તો મને એક સાઈડનું માપ મળી જાય. તો એનો વન સાઈડ ઓફ સ્ક્વેર કોલમ, તો હું એનું વર્ગમૂળ કાઢું છું તો મને જવાબ મળે છે 648.5 mm. પણ આપણે એને રાઉન્ડ ફિગર તરીકે લઈ લઈએ તો 650 ગુણ્યા 650 mm થઈ ગયું. તો હવે 650 પ્રોવાઈડ કરીએ તો ગ્રોસ એરિયા બી થોડુંક વધી જશે, એટલે કે AG પ્રોવાઇડેડ 650 ગુણ્યા 650 એટલે એનો જવાબ આવે છે 42,02,500 mm². તો એરિયા ઓફ સ્ટીલ ઇન કોન્ક્રીટ 0.01 AG. તો 0.01 AGની જગ્યાએ AGનો જે પ્રોવાઇડેડ કરેલો છે એ આન્સર મૂકી દેવાનો, એટલે તમને એરિયા ઓફ સ્ટીલ મળે છે 4225 mm². તો આપણે એના આધારે સળિયા પ્રોવાઈડ કરીએ તો એક સ્ક્વેર કોલમની અંદર 8 સળિયા તમે પ્રોવાઈડ કરી શકો. તો પ્રોવાઈડ 8 નંબર 28/5 એટલે કે 8 સળિયા 28 mmના પ્રોવાઈડ કરીશું. તો 8 સળિયા તમે 28 mmના પ્રોવાઈડ કરો એટલે એનો એરિયા ઓફ સ્ટીલ થાય છે 4926 mm². હવે ડાયામીટર ઓફ લેટરલ ટાઇસ, તો IS 456 પ્રમાણે ડાયામીટર ઓફ લેટરલ ટાઇસ તમારે જોતું હોય તો એના માટે બે કન્ડિશન છે. 1/4 ગુણ્યા લાર્જર ડાયા, એટલે કે લાર્જર ડાયા એટલે કે જે પણ તમે ડાયામીટર પ્રોવાઈડ કર્યા છે એરિયા ઓફ સ્ટીલમાં એમાં જે મોટો હોય, પણ આપણે તો 28 mm એક જ છે, તો લાર્જર ગણો કે સ્મોલર ગણો તો 28 જ આવે. તો 1/4 ગુણ્યા 28 એટલે જવાબ આવે છે 7 mm. બીજું છે 6 mm. હવે બેમાંથી જે મોટી કિંમત હોય એને લેટરલ ટાઇસ તરીકે પ્રોવાઈડ કરવાની, એટલે 6 અને 7. પણ આપણે જે ડાયામીટર છે એ મોટો 7 છે, પણ એ હંમેશા ડાયામીટર ઇવનમાં આવે, ઇવન સંખ્યામાં આવે, ક્યારે ઓડમાં ના આવે, એટલે 7 છે એટલે આપણે 8 પ્રોવાઈડ કરીશું. હવે આગળ પીચ ઓફ લેટરલ ટાઇસ. હવે ડિઝાઇન કરવા માટે પીચ પણ જોઈએ. તો પીચ ઓફ લેટરલ ટાઇસ માટે એક લિસ્ટ લેટરલ ડાયમેન્શન, એટલે કે તમારો B અને D છે એમાંથી જે નાનો હશે એ ડાયમેન્શન લેવાનું. પણ સ્ક્વેર કોલમ છે એટલે બંને સરખા જોઈએ એટલે આપણે 650 mm લઈશું. બીજું 16 ગુણ્યા સ્મોલર ડાયામીટર, એટલે 16 ગુણ્યા સ્મોલર ડાય એ પણ 28 જ આવશે. ત્રીજું 300 mm, અને આ ત્રણમાંથી કઈ વેલ્યુ લેવાની? તો જે નાની છે એ, એટલે પ્રોવાઈડ 8 mm diameter lateral ties at 300 mm center to center. હવે ચેક ફોર એસેન્ટ્રિસિટી જે તમને IS 456માં પેજ નંબર 42 ઉપર આપેલું છે. તો R મિનિમમ બરાબર L/500 વત્તા D/30. તો L બરાબર 3000 ભાગ્યા 500 વત્તા 650 ભાગ્યા 30.
તો જવાબ આવે છે 27.66 mm, જે 20 કરતાં કેવો છે, મોટો. મિનિમમ આપણે 20 તો રાખવું જ પડે ચેક એસેન્ટ્રિસિટી, એટલે 27.66 મળ્યો જવાબ. એટલે આપણે જે ડિઝાઇન કરી છે કેવી છે, ઓકે છે. તો જ્યારે પણ આપણે એક સ્ક્વેર કોલમની ડિઝાઇન કરવી હોય કોઈ પણ કોલમની, તો એના આટલા સ્ટેપ રહે, જેમાં એરિયા ઓફ ગ્રોસ, એરિયા ઓફ કોન્ક્રીટ, એરિયા ઓફ સ્ટીલ, PU, સ્ક્વેર કોલમની સાઇઝ, પછી ડાયામીટર ઓફ લેટરલ ટાઇસ, પીચ એન્ડ ચેક ફોર એસેન્ટ્રિસિટી, આટલું તમારે એમાં ફાઇન્ડ કરવું પડે. હવે આપણે એની ફિગર જોઈએ તો આ તમને આપેલો છે. એમાં સેક્શનલ એલિવેશન એટલે કે તમે એને ઊભું જુઓ, જે ઊભી કોલમ છે એને તમે કટ કરીને જુઓ તો તમને આ રીતે દેખાશે. બરાબર છે. સેક્શનલ એલિવેશનની અંદર જેમાં આપણે 8 સળિયા પ્રોવાઈડ કરેલા છે, 3 ઉપર, 2 વચ્ચે છે ને 3 નીચે છે. તો તમે આ રીતે ચારેને જોડી દો તો એક વચ્ચે AB જે ડાયામીટર છે એ બી આમ ઊભો સળિયો દેખાશે. તો RCC કોલમનું માપ આપેલું છે 650 × 650 mm. લોન્જિટ્યુડિનલ બાર્સ આપેલા છે 8 સળિયા 28 mmના. લેટરલ ટાઇસ તમને 8 mmની, 300 mm સેન્ટર ટુ સેન્ટર ડિસ્ટન્સ. પછી એનો પ્લાન નીચે આપેલો છે 650 × 650 mm અને એની અંદર આપેલા છે સળિયા. હવે આપણે આગળ જોઈએ એક્ઝામ્પલ નંબર 4. કેલ્ક્યુલેટ ધ એરિયા ઓફ સ્ટીલ રિક્વાયર ફોર અ શોર્ટ કોલમ 400 mm into 450 mm to carry an axial load of 1100 kN. Use FCK 20 MPa and Fe 415 grade of steel. એટલે આની અંદર તમને કેલ્ક્યુલેટ એરિયા ઓફ સ્ટીલ એટલે કે AST ફાઇન્ડ કરવાનું કીધું છે. પ્લસ તમને આમાં RCC કોલમના માપ આપેલા છે 400 × 450 mm. પ્લસ તમને લોડ આપેલો છે આની અંદર 1100 kN. તો હવે આપણે જે લોડ આપેલો છે એનો ફેક્ટરમાં કન્વર્ટ કરવો હોય તો PU બરાબર 1100 × 1.5 કરી દો તો 1650 kN મળે. અને જે કોલમના માપ આપેલા છે 400 × 450 mm, એ બંનેનો ગુણાકાર કરી દઈએ તો આપણને ગ્રોસ એરિયા મળશે. પછી FCK આપેલો છે 20 Nm², અને Fy આપેલો છે 415. તો ફોર શોર્ટ એક્સિયલી લોડેડ કોલમ PU is equal to 0.4 FCK AC plus 0.67 Fy એરિયા ઓફ સ્ટીલ. તો ગ્રોસ એરિયા તમને મળી ગયો છે. અને એરિયા ઓફ કોન્ક્રીટ જોતો હોય તો AG જે છે એમાંથી હું એરિયા ઓફ સ્ટીલ બાદ કરી દઈશ. બરાબર છે. હવે એસીની જગ્યાએ હું આ મૂકી શકું જે પણ જવાબ છે, એટલે આખું જે આપણું ઇક્વેશન છે શેમાં કન્વર્ટ થઈ જશે, ASCમાં. એટલે એના આધારે મને એરિયા ઓફ સ્ટીલ મળી શકે. તો હવે આપણે વેલ્યુ મૂકીએ તો PU બરાબર 1650 × 10⁻³ 0.4, FCK બરાબર 20 અને AC બરાબર 1,80,000 માઇનસ એરિયા ઓફ સ્ટીલ ઇન કોન્ક્રીટ પ્લસ 0.67 × 415 × એરિયા ઓફ સ્ટીલ ઇન કોન્ક્રીટ. હવે આ બધાનો હું જવાબ લાવું તો એરિયા ઓફ સ્ટીલ આપણને કેટલો મળે છે, 778 mm². હવે આપણે એઝ પર IS 456 પેજ નંબર 48 ઉપર જોઈએ તો મિનિમમ પર્સન્ટેજ ઇન કોલમ કેટલું હોવું જોઈએ, 0.8%. તો એરિયા ઓફ સ્ટીલ મિનિમમ તમને 0.8 કીધું છે, બરાબર છે. તો 0.8 / 100 થશે અને ગુણ્યા જે ડાયમેન્શન છે 400 × 450 એટલે 1440 mm² એરિયા ઓફ સ્ટીલ તો જોઈએ જ કોલમ ડિઝાઇન કરવા માટે. પણ આપણો જવાબ કેટલો આવે છે, 778. એટલે આ તમે પ્રોવાઈડ ના કરી શકો. એટલે પ્રોવાઈડ 8 નંબર 16 બાર્સ. એટલે આપણે આ 1440ના આધારે સળિયા પ્રોવાઈડ કર્યા, 8 સળિયા 16 mmના. તો એરિયા ઓફ સ્ટીલ આવ્યો 1608 mm². એટલે હંમેશા યાદ રાખવાનું કે જો એરિયા ઓફ સ્ટીલ તમારો 1440 કેમ આવ્યો, 0.8 / 100 અને 400 × 450 એટલે કે ASC બરાબર 0.8/100 × BD. એનો જે જવાબ આવે એના કરતાં ઓછો તો ના જ આવવો જોઈએ. જો ઓછો આવે તો જે પણ આન્સર તમારો 0.8% આધારે આવે એ તમારે લઈને આગળ એક્ઝામ્પલ ગણવાનો રહેશે. હવે આપણે જોઈએ એક્ઝામ્પલ નંબર 5. ડિઝાઇન અ શોર્ટ સ્ક્વેર RCC column for an axial compressive factor load of 1500 kN. The grade of concrete is M20 and steel Fe415. Use minimum percentage of longitudinal reinforcement. Also
ડિઝાઇન લેટરલ ટાઇ સ્કેચ ધ ડિટેલ્સ, એટલે કે તમારે આની અંદર જે છે એ શોર્ટ સ્ક્વેર કોલમ છે ડિઝાઇન કરવાનો છે અને પ્લસ એનો સ્કેચ બી ડ્રો કરવાનો છે, ડિટેલમાં બધું બતાવવાનું છે અંદર, બરાબર છે. તો મિનિમમ સ્ટીલ એઝ પર IS 456 પેજ નંબર 48 કેટલું હોવું જોઈએ ઇઝ 0.8%. કેમ તમે 0.8% લીધું? કેમ કે તમને આની અંદર એરિયા ઓફ સ્ટીલ આપેલું નથી. તો એરિયા ઓફ સ્ટીલ હું લઉં તો 0.8/100 ઇન્ટુ AG લખું કે ગુણ્યા BD લખું, બંને એક જ થયા, તો આપણે અહીંયા રાખીશું AG. 0.8/100 ઇન્ટુ AG એટલે તમારો આન્સર આવે છે 0.008 એરિયા ઓફ ગ્રોસ. તો એરિયા ઓફ કોન્ક્રીટ મારે જોતો હોય તો ગ્રોસ એરિયામાંથી હું એરિયા ઓફ સ્ટીલ બાદ કરી દઈશ તો મને એરિયા ઓફ કોન્ક્રીટ મળી જશે. તો AG માઇનસ 0.008 AG, તો એનો આન્સર આવે છે 0.992 એરિયા ઓફ ગ્રોસ. હવે આપણે અલ્ટિમેટ લોડ કેપેસિટીનું સૂત્ર મૂકીએ IS 456 પેજ નંબર 71 ઉપરથી. તો PU બરાબર 0.4 FCK AC પ્લસ 0.67 FY AC. અંદર વેલ્યુ મૂકીએ તો PU બરાબર 1500 ગુણ્યા 10 ની 3 ઘાત બરાબર 0.4 ગુણ્યા 20 ગુણ્યા 0.992 એરિયા ઓફ ગ્રોસ પ્લસ 0.67 ગુણ્યા 415 ગુણ્યા 0.008 AG. હવે આપણે આખું સૂત્ર છે એ AGમાં કન્વર્ટ થઈ ગયું, કેમ કે આખામાં જે AG છે એ જ અનનોન છે. તો મને એરિયા ઓફ ગ્રોસ મળી જશે. તો ગ્રોસ એરિયા મળે છે 1,47,696 mm². તો કન્સિડર સ્ક્વેર કોલમ, બરાબર છે. આમ બી આની અંદર કીધું જ છે આ શોર્ટ સ્ક્વેર કોલમ છે. તો કન્સિડર સ્ક્વેર કોલમ, તો જે પણ જવાબ આવ્યો એનું હું વર્ગમૂળ કાઢીશ તો મને માપ મળી જશે, કેમ કે સ્ક્વેર કોલમની અંદર બંને માપ કેવા હોય છે? સરખા હોય છે. એટલે મોસ્ટલી આપણે ડિઝાઇન કરીએ છીએ ત્યારે સ્ક્વેર કોલમ છે એવું જ એઝ્યુમ કરીએ છીએ કે કન્સિડર કરીએ છીએ. તો એનો જવાબ આવે છે 384.3 mm. હવે એની રાઉન્ડ ફિગર લઈએ તો આપણે પ્રોવાઈડ કરીએ છીએ 400 mm ગુણ્યા 400 mm. કેમ આપણે 400 ગુણ્યા 400 mm જ લીધું? હવે 400 ગુણ્યા 400ના આધારે એનો AG કેટલો થશે? તો 1,60,000 mm². હવે ફોર શોર્ટ એક્સિયલી લોડેડ કોલમ E મિનિમમ લેસ ધેન 0.05 D. E મિનિમમ કેટલો હોય? 20. 0.05 છે એના ભાગાકારમાં લઈ જઈએ તો D હંમેશા કેવો હોવો જોઈએ? 400 કરતાં મોટો. તો મિનિમમ 400 mm ઇઝ રિક્વાયર્ડ, એટલે કે મિનિમમ 400 mm તો હોવો જ જોઈએ. તો એરિયા ઓફ સ્ટીલ આવે છે 0.008 AG, એટલે 0.008 ગુણ્યા AG બરાબર 1,60,000. તો એરિયા ઓફ સ્ટીલ તમારું આવે છે 1,280 mm². હવે એના આધારે આપણે સળિયા પ્રોવાઈડ કરીએ તો તમે 6 સળિયા છે કોઈ બી એક ડાયામીટરના બી લઈ શકો અને અહીંયા બે અલગ અલગ ડાયામીટરના લીધેલા છે, તો તમને ખ્યાલ આવે કે કઈ રીતે કરવું. પ્રોવાઈડ 4 નંબર્સ 20 mm ડાયા અને 2 નંબર 12 mm ડાયા, એટલે કે 4 સળિયા છે 20 mm ના લીધા છે અને 2 છે 12 mm ના લીધા છે. તો એ બંનેનો ટોટલ ડાયામીટર મળે છે 1,482 mm². તો ડાયા ઓફ લેટરલ ટાઇસ એના માટે બે કન્ડિશન છે, 1/4 ગુણ્યા ડાયા ઓફ લાર્જર બાર. તો 20 અને 12 આપણે બે જે ડાયામીટર પ્રોવાઈડ કર્યા 20 અને 12 એમાં મોટું કયું છે? 20. તો 1/4 ગુણ્યા 20 એટલે 5 mm આવ્યું અને બીજું 6 mm છે. બંનેમાં મોટું કયું છે? 6 mm. તો આપણે કયો ડાયામીટર પ્રોવાઈડ કરીશું? 6 mm. હવે આગળ જોઈએ તો પીચ ઓફ લેટરલ ટાઇસ. તો એમાં કીધું છે લીસ્ટ લેટરલ ડાયમેન્શન, એટલે કે જે નાનું છે એ, તો એ બંને સ્ક્વેર છે એટલે બંને સરખા જ હશે, એટલે આપણે કયું લઈશું? 400 mm. બીજી કન્ડિશન છે 16 ગુણ્યા ડાયામીટર ઓફ સ્મોલર બાર, એટલે ડાયામીટર ઓફ સ્મોલર બાર તો આમાં નાના કયા છે? 12 mm. તો 16 ગુણ્યા 12 કરીએ તો 192 mm. અને ત્રીજી કન્ડિશન છે 300 mm. તો પ્રોવાઈડ સ્મોલર ઓફ 3 વેલ્યુઝ. આ ત્રણમાંથી નાની વેલ્યુ હોય એને આપણે પ્રોવાઈડ કરીશું પીચ તરીકે. તો પીચ કેટલી મળશે? 192 mm. તો પ્રોવાઈડ 6 mm ડાયા લેટરલ ટાઇસ 190 mm સેન્ટર ટુ સેન્ટર. એટલે કે તમને આમાં સ્ક્વેર કોલમના માપ મળી ગયા, ગ્રોસ એરિયા મળી ગયો, એરિયા ઓફ સ્ટીલ મળી ગયો, એરિયા ઓફ કોન્ક્રીટ મળી ગયો, પીચ મળી ગઈ અને લેટરલ ટાઇસ માટે ડાયામીટર મળી ગયું. તો હવે આપણે અહીંયા એની ફિગર ડ્રો કરીએ. તો 6 સળિયા પ્રોવાઈડ કર્યા આપણે, તો આવી રીતે આપણે 6 સળિયા પ્રોવાઈડ કરીશું.
એનું એલિવેશન કંઈક આ રીતે આવશે, જેમાં લોન્જિટ્યુડિનલ બાર છે 4 સળિયા 20 mm અને 2 છે 12 mm. લેટરલ ટાઈસ છે 6 mm અને 190 mm સેન્ટર ટુ સેન્ટર ડિસ્ટન્સ આવશે. આરસીસી કોલમ છે 400 × 400 mm. પ્લાનની અંદર તમે જોઈ શકો છો બી 400 mm છે અને ડી પણ 400 mm છે. લેટરલ ટાઈસ તમને અહીંયા બતાવેલી છે અને લોન્જિટ્યુડિનલ બાર્સ બતાવેલા છે. હવે આપણે આગળ જોઈએ એક્ઝામ્પલ નંબર 6. તો એની અંદર આપેલું છે આરસીસી કોલમ 450 × 450 mm is reinforced with 4 number 25 mm 5 plus 4 numbers 20 mm 5. As longitudinal bars, the lateral ties of 6 mm dia are provided at 200 mm center to center. The unsupported length of column is 3.6 meter. Material grade used are M20 and Fe415. Check the design of column for longitudinal and lateral ties and minimum eccentricity for column. આની અંદર તમને ચેક કરવાનું કીધું છે. ચેક ફોર ડાયા ઓફ લેટરલ ટાઈસ, ચેક ફોર પીચ ઓફ લેટરલ ટાઈસ અને એસેન્ટ્રિસિટી. બરાબર છે. હવે આપણે ચેક ફોર ડાયા ઓફ લેટરલ ટાઈસ કરીએ તો પહેલું 1/4 ઇન્ટુ લાર્જર લોન્જિટ્યુડિનલ બાર. બરાબર છે. તો 1/4 અને મોટો ડાયામીટર કયો છે આમાં 25 કે 20? તો 25. તો 1/4 × 25 એટલે 6.25 mm જવાબ આવશે. અને બીજું છે 6 mm. તો બંનેમાં મોટું કયું? 6.25 mm. તો આની અંદર આપણે પ્રોવાઈડ કેટલું કરેલું છે રકમમાં? તો રકમમાં અંદર જોઈએ તો ધ લેટરલ ટાઈસ ઓફ 6 mm 5 આર પ્રોવાઇડેડ. તમે અહીંયા જોઈ શકો છો કે ધ લેટરલ ટાઈસ ઓફ 6 mm 5 આર પ્રોવાઇડેડ, એટલે કે રકમમાં 6 mm ડાયામીટર પ્રોવાઈડ કરેલો છે. જ્યારે આપણો જવાબ આવે છે 6.25 mm અને એના કરતાં મોટું એટલે કે આપણે 8 mm પ્રોવાઈડ કરીશું. એટલે જે પ્રોવાઈડ કરેલું છે કેવું છે? નોટ ઓકે, એટલે બરાબર નથી. અને જે સાચું છે કયું છે? 8 mm. હવે ચેક ફોર પીચ ઓફ લેટરલ ટાઈસ. એક નંબર લીસ્ટ લેટરલ ડાયમેન્શન, તો બંનેમાં નાનું 450 × 450 છે એટલે 450 જ આવશે. બીજું છે 16 × સ્મોલર ડાયા, તો 25 અને 20, તો એમાંથી 20 લઈશું તો જવાબ આવે છે 320 mm. અને ત્રીજી કન્ડિશન છે 300 mm. તો ત્રણેયમાંથી જે નાનું વેલ્યુ છે કઈ છે? 300 mm. એટલે પીચનું મૂલ્ય 300 કરતાં વધુ તો ન જ હોવું જોઈએ. તો આમાં કેટલું પ્રોવાઈડ કર્યું છે કે પ્રોવાઈડેડ 200 mm સેન્ટર ટુ સેન્ટર, એટલે 200 છે, જે 300 કરતાં કેવું છે? નાનું છે. એટલે એ કેવું આવશે? ઓકે. કેમ કે જે 3 કન્ડિશન છે એમાંથી જે નાનું છે એનાથી તો વધવું ના જ જોઈએ. એટલે 200 પ્રોવાઈડ કર્યું છે જે 300 કરતાં નાનું છે, એટલે શું આવશે? ઓકે. હવે આગળ PU બરાબર, હવે આગળ એમાં જ આપણે ચેક ફોર ડાયા ઓફ લેટરલ ટાઈસ ફાઇન્ડ કર્યું અને ચેક ફોર પીચ ઓફ લેટરલ ટાઈસ, એ બે વસ્તુ ફાઇન્ડ કરી દીધી છે. તો આગળ ત્રીજું જે શોધવાનું છે કે મિનિમમ એસેન્ટ્રિસિટી ફોર કોલમ, તો એ શોધીએ. તો ચેક ફોર મિનિમમ એસેન્ટ્રિસિટી. એ મિનિમમ ઇઝ ઇક્વલ ટુ L/500 પ્લસ D/13. એટલે L બરાબર શું આવશે? 3600. કેમ કે અંદર તમને આપેલું છે રકમની અંદર 3.6 મીટર લેન્થ આપેલી છે, એટલે 3600 આવશે ભાગ્યા 500 અને વત્તા D બરાબર 450 ભાગ્યા 30. તો જવાબ આવે છે 22.2 mm. અને મિનિમમ એસેન્ટ્રિસિટી કેટલી હોવી જોઈએ? 20 mm. તો 20 કરતાં કેવી છે? વધારે છે. એટલે જે એસેન્ટ્રિસિટી પણ શું છે? ઓકે છે.